નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આરએમસી જુનિયર ક્લર્ક બે રિઝલ્ટ ક્યારે આવશે. હવે જો કટ ઓફની વાત કરી લીધી આપણે, બરાબર છે. આગળના વિડીયોમાં પ્રોવિઝનલ આન્સર કી બરાબર છે, જે એની વાત થઈ ગઈ. હવે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, બરાબર છે, એ લોકોને હશે કે સર હવે રિઝલ્ટ ક્યારે આવશે આનું, રાઈટ. તો ચલો એની ચર્ચા કરીએ. એના પહેલાં ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જે પણ વિદ્યાર્થી મિત્ર બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગે છે, અને ચર્ચા કરીએ ભાઈ આની કે રિઝલ્ટ આનું ક્યારે આવશે. હવે તમને ખબર હશે કે ભાઈ 23/5/2025 બરાબર, એ જો તમારે વાંધા અરજી કરવી છે તો તેના માટેની છેલ્લી તારીખ છે. કઈ છે ભાઈ? 23/5/2025. બરાબર, વાંધા અરજી માટેની છેલ્લી તારીખ છે. વાંધા અરજી માટેની ભાઈ આ છેલ્લી તારીખ છે. હવે આપણને ખબર છે કે લાસ્ટ ડેટ 23/5 છે. તમે એપ્લાય કરશો, બધું મતલબ આપશો, આ લોકો બધું ચેક કરશે, તો કમસે કમ એક અઠવાડિયું થશે, રાઈટ. એક વીક આપણે સમજીને ચાલીએ તો 23 થી લઈને 30 તારીખ સુધી આ લોકોની આ જ કાર્યવાહી થશે. 30/5 સુધી બરાબર છે. આ બધાની અંદર જ બરાબર રહેશે આ લોકો, રાઈટ. એના પછી શું થશે? એના પછી ભાઈ તમારું આવશે અહીંયા કે જે કટ ઓફ છે બરાબર, એ બધી વસ્તુ આ લોકો ડિસાઇડ કરશે. અને મતલબ જે તમારા પેપર બધા ચેક કરવાના છે, શું છે શું નથી, તો એને આપણે એપ્રોક્સિમેટલી એવું સમજીને ચાલે કે ભાઈ 15 દિવસની બરાબર હજી કાર્યવાહી મતલબ આગળ જશે, કે ભાઈ હજી 15 દિવસ જશે. અને એક્સ્ટ્રા 7 દિવસ આપણે એ પણ ગણી લઈએ કે આનું જે કટ ઓફ બરાબર કેટલાય અટકે છે, રાઈટ. તો એને પણ આપણે બરાબર કાઉન્ટ કરી લઈએ. તો 23/5 થી લઈને આપણે એવું સમજીને ચાલવાનું કે ભાઈ 23/6, રાઈટ. 23/6 છે ભાઈ 2025. 23/6 સુધીમાં ભાઈ આનું જે રિઝલ્ટ છે આપણા સામે બરાબર આવી જવું જોઈએ. 23/6 સુધીમાં બરાબર કટ ઓફની વાત કરી લો કે પછી બીજી કોઈ પણ બરાબર વાત કરી લો, એ બધી જે અપડેટ છે આની આરએમસીની, એ આપણા પાસે આવી જવી જોઈએ. ઓકે, તો આ તમે બરાબર તારીખ સમજીને ચાલો કે ભાઈ આટલા એક મહિનાના સમયગાળામાં, આવતા એક મહિનાના સમયગાળામાં તમને જે અપડેટ છે બધી આની આવી જશે. આના સિવાયની આપણે વાત કરીએ ભાઈ, તો મેં આગળ પણ મારા જે સેશન છે એની અંદર મેં વાત કરી છે, અને અત્યારે પણ કહી રહ્યો છું કે જ્યાં સુધી બરાબર છે પહેલો પગાર હાથમાં ન આવી જાય ત્યાં સુધી ગવર્મેન્ટની તૈયારી બંધ કરવાની નહીં. બરાબર છે. જ્યાં સુધી પહેલો પગાર હાથમાં ન આવે ત્યાં સુધી આપણે સરકારી ભરતીની તૈયારી બંધ કરવાની નહીં. ત્યાં સુધી તમારા ચોપડા બંધ થવા જોઈએ નહીં, યાદ રાખજો. બરાબર છે. એટલે મેઇન વસ્તુ કે ભાઈ આપણે અત્યારે ફોકસ કરો કઈ બાબત ઉપર, કે અત્યારે આગળ જે નેક્સ્ટ ભરતી આવી રહી છે, તલાટીની જે ભરતી આવી રહી છે બરાબર, સીસીની પણ આવવાની છે. ભલે આપણે ગ્રુપ બીની નથી થઈ હજી સુધી એક્ઝામ, પણ સીસીની ભરતી આવવાની છે. જુઓ, દરેક વખતે જો જે ભૂલો કરી હોય બરાબર આ લોકોએ, એ નેક્સ્ટ ટાઈમ પણ બરાબર એ જ ભૂલો કરે એ જરૂરી નથી, રાઈટ. સમજી લો કે કદાચ આ વખતે જે સીસીની એક્ઝામ આવે નેક્સ્ટ ટાઈમ, તો એના અંદર ઓનલાઈન એક્ઝામ ન લેવામાં આવે, કારણ કે અત્યારે ઓનલાઈન એક્ઝામ લેવાની અંદર ઘણા બધા લોકોના બરાબર ડખા થયા છે. તો નેક્સ્ટ ટાઈમ આ લોકો બરાબર ઓનલાઈન એક્ઝામ ના લે, રાઈટ. તો ઘણી બધી બાબતો છે અહીંયા, એટલે તમે આ પોઈન્ટનું જરા ધ્યાન રાખો કે ભૂતકાળની અંદર જે ઘટ્યું એ ઘટ્યું, પણ ભૂતકાળ માટે તમે તમારું વર્તમાન ન ખરાબ કરો. જો તમે વર્તમાન ખરાબ કરશો પછી આગળ તમારું શું થશે? ભવિષ્ય ખરાબ થશે. સમજ્યા તમે? આગળ તમારું ભવિષ્ય છે એ ખરાબ થશે. એટલે આનું જે પણ થયું એ થયું. તમે જે કર્મ કર્યા એ તમે કરી લીધા. તમે ભલે તમારા 90 છે, 95 છે, તમે પાસ થશો, નાપાસ થશો, જે થશે એ થશે. પણ મેઇન વસ્તુ કે ભાઈ પતી ગઈ વાર્તા. હવે આપણે જે આપણો નેક્સ્ટ ગોલ છે એના ઉપર આગળ વધીએ. બરાબર છે. નેક્સ્ટ તમારો જે પણ ગોલ હોય એક્ઝામનો, એના ઉપર આગળ વધી જાઓ. એના અંદર તમને બરાબર આમાં ફાયદો રહેશે. ઓકે, બસ આના સિવાય આપણે બીજી કોઈ આના અંદર ચર્ચા કરવાની નથી. મારે બસ એક જ વસ્તુ જે છે, હું દરેક સેશનની અંદર કહેતો હોઉં છું કે શાંત નહીં બેસવાનું. વધારે શાંત ઠીક છે, શાંત બેસવાનું, મનથી વ્યક્તિ શાંત હોવું જોઈએ, પણ કર્મથી શાંત ન હોવું જોઈએ. બરાબર છે. તમે જે કર્મ કરી રહ્યા છો, તમારે કર્મ તમારા થવા જ જોઈએ યાર. કોન્સ્ટન્ટ આપણે કર્મ કરવાના જ છે, રાઈટ. એવું નહીં ભાઈ આપણો ટાર્ગેટ છે ને આપણે આરામથી જે બેસી રહીએ તો એ બધા કામ નથી કરવાના. હા, મનથી તમે શાંત રહો, શાંત રહીને કર્મ કરો, કંઈ વાંધો નથી ભાઈ. ચલો આગળ આપણે વધીએ ભાઈ. તલાટીની જે પરીક્ષા છે તેના માટે ભાઈ આપણે એક કોર્સ લોન્ચ કરેલો છે. રેકોર્ડેડ આ બેચ કોર્સ છે. 1000 રૂપિયા માત્ર કિંમત છે. લાઈફ ટાઈમ આની વેલિડિટી છે. આની અંદર વિડીયો ક્લાસ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ પેપર છે, મોક ટેસ્ટ છે, અને બધા વિષયની જે ઈ-બુક છે, ઈ-બુક એટલે કે ભાઈ પીડીએફ બરાબર છે, તમને મળી જશે. અને આની તમારે પ્રિન્ટઆઉટ નીકાળવી હોય તો તમે પ્રિન્ટઆઉટ આની નીકાળી શકો છો.
તો રેકોર્ડેડ બેચ કોર્સ છે, જે પણ વિદ્યાર્થીને મિત્રને આની ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મારી, મયુર અહિરાવ, બરાબર, મારા પોતાના નામથી જ છે. અને પેડ કોર્સમાં તમે જશો તો અહીંયાથી તમે બરાબર કોર્સની ખરીદી કરી શકો છો. વેલિડિટી લાઈફ ટાઈમ છે, એટલે તમારે બીજા કોઈ એક્ઝામમાં પણ ઉપયોગ કરવો હોય કોર્સનો તો તમે ત્યાં પણ આનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. ચલો, તો અહીંયા સુધી સેશન રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી શકો છો વિડીયોને, બરાબર, લાઇક કરી શકો છો. અને જો કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો ભાઈ, કમેન્ટ કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ લેક્ચરને. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય બાય.